હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય રામદેવજી, જય દ્વારકાધીશ. કેમ છો બધાને સવારના જય શ્રી કૃષ્ણ. હજી વાતાવરણ સરસ મજાનું છે. અત્યારમાં એવું છે. ગાર્ડનમાં પણ માણસો બહુ બધા દેખાય છે. આંખ ખુલતી નથી અત્યારમાં, એટલો તડકો લાગે છે. કઈ નહીં, ચલો ચા ભાખરી તૈયાર થઈ ગયા, ભાખરી રેડી થઈ ગયા છે. મખણ, કેરી, મોઠાનું અને ચા. અને સાંજે જો ક્યાં જ ખાધું તું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અને સાંજે શું ઉતાવળ હતી? દેશનામ જવાની માખણ તાજું હતું. કેમ મૂકી દીધી? એ નાની એવી મેં ભાખરી બનાવી છે. તોય જો કટકો લીધો કહી દે. જય શ્રી કૃષ્ણ બાપા. દૂધનો હલવો એકદમ મસ્ત બની ગયો છે. કેટલો 2 લીટર દૂધમાં કેટલો 350 ગ્રામ જેટલો હશે પપ્પા? હોય ને એટલો તો હોય છે. અને આ હલવો આ ખાવ તો આ થોડો નરે દૂધનો ડુપ્લિકેટ હલવામાં તો હું નાખતા હોય. અને આજે ઘંટી ચાલુ કરવાની છે ને? હા, આપણે એટલી કરો. રોટલીનું દળાઈ ગયું છે, ભાખરીનું બધું લેવા જવાનું છે હજી. એટલે કાલ દળાનું ને. હા, એ મલ્ટીગ્રેન નું બધું લઈ આવી એટલે ભાખરીનું દળાઈ જાય. બીજા છે મલ્ટીગ્રેન? હા, અત્યારે થોડી જગ્યાએ જો બાર જેટલો ટચ્ચો આવે છે, ચાર થઈ જાય તો સ્લાઇડર છે ને જે છે એવું એટલે તો એ બહાર નહીં નીકળે. ઓકે, તો શું કરવાનું? અત્યારે ઠંડા એસી માં હોઈ જવાનું, પછી ચાલ રમવાનું. ઓકે, કેવો ડાયો દીકરો છે મારો. જટોડીને છે ને ચાર દૂધ છે ને તો દાબી દઈ. અરે બાપા, મને ક્યાંય દુખતું નથી. તમે શાંતિથી હોઈ જાવ ને બાપા, એટલે બહુ થઈ ગયું. મારો તો મોટા બાવા જેવો છે. કોને પણ મારી જટોડી ટીગડી હાલો હોઈ જા. મારે ઉઠીને મશીન પર પછી તમે તો 7 વાગ્યા સુધી પડ્યા ને છો. મારે કામ હોય છે. હાલો નાના બાળકને તો 100 મહિનાનું છે, 100 વર્ષનું છે. બોલતો ખરું, નાનું બાળક તો આમ કોકડિયા વાળતો હોય. નાનું બાવ કેમ બોલે? ટાઈમ થઈ ગયો છે અને જમવા બેસી ગયા છીએ. મસ્ત મજાની કેસર કેરી સુધારી છે અને ગુવાર બટેકાનું શાક ને રોટલી. કેસર કેરીનું એની કેરી યાર મમ્મી ગુવારનું શાક ને વધારે સારું લાગે ને. એક ચોળી બટેકાનું ગુવારનું કેયુંને તો બહુ ભાવે ગુવારનું શાક ને. કેયું મમ્મી તારા જટોડાને તો હોથી વધારે બટેટાનું શાક ખાજે. એવું છે? તારો જટોડો બધું શાક થાય. અરે વાહ. બટેટાનો ના પડે. અરે વાહ, કેવી છે કેરી? કેવી છે? એકદમ લલ્લઈટા. અરે લલ્લન ટોપની દીકરી, શાક ને રોટલી ને ખાજે, એની આરે કેરી ખાજે હો. શાક બાય બનાવ્યું કેવું છે? એકદમ લલ્લઈટા. બહુ ભાવે કેરી ને રોટલી ને શાક ને. કેરી ગયા વર્ષે હચોડી અડતો નતો અને આ વખતે આ ગાંડો થઈ કેરી. અને જે વર્ષે નથી બહુ ખાવાની ખબર નહોતી. ઓનિયન ખાવાની ખબર. એવું ન કરાય રોટલી. પછી બોલવાનું પોચી પોચી પૂનમડી આકાશે રાંધ્યા ખીર ભાઈની બેની ગમે કે રમે. અમે નાના હતા ને કેવું તે પૂનમ રહેતા, પછી પોષ મહિનાની પૂનમ રહી ને પછી એવું સામે ચાંદા મામા સામે જોઈને બોલવાનું. હવે આ વર્ષથી તુંય રહેજે હો. હમણાં જેઠ મહિનો આવશે, કેવું ને રવિવાર વ્યવહાર થાય ને મમ્મી. આ જેઠ મહિના નહીં, આ તો અપર મહિનો છે ને, પેલો અધિક મહિનો આવશે, પછીનો જેઠ મહિનો આવશે. જેઠ મહિના આવે ને એમાં કોઈ. પછી ગોર પૂંજવા જવાની, ગોયરું લેવાની રેવી છે ને. 2 વર્ષથી આવે, 3જું વર્ષ આવશે ને. આપણે 5 વર્ષ થાય ને એટલે ઉજવી નાખવા. આપણે 7 વર્ષ 12 વર્ષ નથી રહેવું.
5 વર્ષ પૂરું કરી દેવાય. પૂરું કરી દેવાય. હા. હવે કોઈ રહેતું નથી. હવે કોઈ નથી તો પેલા તો મેં કેટલી 7 ગોયરું લીધી છે, 9 ફૂલકાજળી રહીશું અને 9 જયા પાર્વતી રહીશું. એટલા વર્ષ રહીશું. દાદા વર્ષ. ટટુડી હા બેટા. આપણે મલ્ટીગ્રેન આટા માટે બધું રેડી કરી દીધું છે. રોટલીનું દળાઈ ગયું છે. હા રોટલીને દળાઈ ગયું અને હવે આ બધું તું આ લઈ આવીશો. મારે તો મિક્સ કરી દઉં ને ભેગું. હા બધું ભેગું 4 કરી. કિલો મગ, હા કિલો મગ. પછી કિલો સૈયા, પછી કિલો દાળ, અલગ મકાઈ, ઓટ્સ. આ ઓસ. હા. ઓસ. પેલા હું જોયું નહોતું કા મમ્મી? ના રે ના, મને તને તો આ નામય નો આવડે. કોઈ તેનું જેવું હું જ નથી. હા, એને ઓટ્સ કહેવાય. આ નીકળું બધું હવે રોગ ખાતા. અને આ બાજરી. જય ભગવાન. બાજરી સરસ છે હો. લીલોડી. ને હવે આવું છે રાગી. રાગી. આ ઘઉં થોડા પડશે કૃષ્ણ આમાં. પછી ભેળવી દેવું પેલા એ બધું ભેગું કરો. આ રાગી રાઈ જેવું. હમ. કાશી રાઈ આવી જ પેલા આવતી. હમ. કાળી ન હોય, લાલ હોય. અને આ જવ વસ્તુ બધી ચોખ્ખી છે. હું કરવા પણ નથી. ઘંટી રાખે ને હોય. આ જાય કબૂતર નથી ખાતા, આપણે ખાઈ. કબૂતર મગ ખાય છે. કબૂતર મગ ખાય. કબૂતર ને નથી ભાવતી જ્યારે એટલે માણે ખાવા દે. અને હવે કોઈ રહ્યું આ સોયાબીન. સોયાબીન બધા ઠલવી નાખો. હા ગામડે સોયાબીન ની ખેતી કરવા માંડ્યા. અમારા કાકા ની નથી સોયાબીન હવે બેટા ને પછી હવે એટલા ઘઉં નાખી દઉં છું તો થા. નાખી દીધી. પછી કાંઈ ભેળ વાહે નહીં. 5 થી 6 કિલો ઘઉં છે ને સામે બધી વસ્તુ કિલો કિલો છે. હવે ઘઉં ઓછા લેવા પડે છે. ઢોળાયું કાને. રસોઈ બની ગઈ છે અને જમવા બેસી ગયા છે. દિયાનભાઈ પણ રમીને આવી ગયા છે. રસોઈમાં સરસ મજાનું દૂધી દાળનું શાક, કેરીનો રસ અને રોટલી. મમ્મી દૂધીનું શાક તો મને એકદમ લલટ આપશે ને બહુ સારું ને મોઢામાં પાણી આવી અરે વાહ. રસ જોઈ કે શાક જોઈ. શું કહ્યું? રસ જોઈ પાણી આવી ગયું, શાક જોઈ. ને મમ્મી જલ્દી જલ્દી ખાઈ લે પછી પિયામાં જરાઈ જવાનું છે દેહા સાચી ને? સાચી તે તો કીધું તું આજે ફિયાએ નવું ફ્રીજ લીધું ને અને આપણે નવા ઘરે ગયા નથી ને એટલે આપણે આજે જવાનું છે. જશે ને આખું રેડી થઈ ગયું છે હે ને એસી બી નવું લગાવી દીધું હાલો હાલો તો આપણે હવે જવું જ પડશે. આપણે જમી લઈ ને ફટાફટ. એકદમ મસ્ત નવું થઈ ગયું છે. હા પિયાન કેવું પડશે નવું ફ્રીજ ગાયન તો આઈસ્ક્રીમ બનાવી રાખવામાં આવી છે. પિયા ગયા ફ્રીજ લીધે બધું થોડું આઈસ્ક્રીમ બની જાય અને પેલા દૂધ ને ઉકાળીને કરી ઈ ચોથી વાત હા આઈસ્ક્રીમ તો ખાવું પડે ને નવું જળ લીધો હોય તો આ તો તું ફુવાને જઈને કહેજે ને. સારું છે. હું કઈ ફુવાને? મારા જટુડા ફુવા મને છે ને આઈસ્ક્રીમ ખવડાવશો મારા જટુડા ફુવા. એમ ફુવાને થોડુંક માખણ ચોપડવું પડે ને કાનું. કાઈ નહીં હાલો જમી લઈ. જડી જાય પાણીની દબાણ પાણી ની જેમ સલડી વાળાનું છે ને? જો ઢીલા નાળિયેર. ડબલું છે ને દાણેવી ડબ્બી. જેને ખાવું હોય આવી જાવ. નતર ખતમ થઈ જાય પાણી. સરસ મજાનો લીલા નાળિયેરનો આઈસ્ક્રીમ છે, ચલો ખાવા આવી જાવ. જેને ફ્રીમાં છે, ખાવું. ફ્રીમાં છે, કોઈ પણ ચાર્જ નથી. બીમાર છે એટલે બધે ચોટી ગયા છે ખાવા માટે. હા. ટેબલી નથી જળસો. તમે ટેબલી નથી ઘરે છો. આવી વાતો કેમ કરો? પ્રવચન કે ઓલું કેમ માઇકમાં બોલે બોલતા હોય ને ફુવા છે ને નાનું. જોતો. કાંઈ નહીં ચલો હવે વિડીયોને અંત આપીએ. મળીએ કાલે નવા વિડીયો સાથે. જો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. કમેન્ટ કરો. ઘડી ગોતે ને તો અમે કાંઈ નહીં. કેવો લાગ્યો
તું ઘડીક ઉતર તો એમાં ખાઈ લઈએ જય શ્રી કૃષ્ણ.